વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સાજગંજ વિસ્તારમાં ડેરી ડેન સર્કલ પાસે પુલવામા અટેકમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। 14 ફેબ્રુઆરી 2019 જમ્મુ અને કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલાને આજે 6 વર્ષ થઈ ગયા છે। ત્યારે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શહેરના સાજગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મીણબત્તી પ્રગટાવી ફૂલહાર અર્પણ કરી પુલવામા અટેકમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। 2019 14 ફેબ્રુઆરીના રોજ જે જૈશ-એ તૈયબા તરફથી એક આત્મઘાતી હુમલો આપણા સૈનિકો પર કરવામાં આવ્યો હતો, જે RDXમાં આખી એમની એક બસની લાઈન સળગાવી દેવામાં આવી હતી, ફૂંકી મારવામાં આવી હતી। તેમાં આપણા 40 જવાનો જે ખરેખર દેશ માટે શહીદ થયા છે, તેમને આજે અમે અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આવ્યા છીએ કે 5 વર્ષ પછી પણ ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમના બાળકોને આગળ વધારે। તે હેતુથી અમે આજે અમારા જે સૈનિકો દેશ માટે મરી મીટ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમને સુખ અને શાંતિનું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।